નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું આપણી આ યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 અંગ્રેજીમાં યુનિટ 4 અને એમાં પણ રીડ 1 માઇન્ડ બોડી મેડિસિન, માઇન્ડ એટલે મન, બોડી એટલે તન, મેડિસિન એટલે કે ઔષધિ, આ લેસન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। તો સૌથી પહેલાં લેસનને સમજીએ એ પહેલાં આપણે આ લેસન શું કહેવા માગે છે એની વાત કરી લઈએ। વિદ્યાર્થી મિત્રો, યુ નો વેરી વેલ, તમે બધા જાણો છો કે આપણને જે શારીરિક અને જે માનસિક જે રોગો થાય છે ને, અને તેના ઈલાજ વિશે આપણે અહીંયા વાત કરવામાં આવી છે। જે આપણા શારીરિક રોગો છે ને, એ મહદ અંશે જોવા જઈએ તો બાહ્ય પરિબળો એટલે કે બહારના પરિબળો જેવા કે આપણે કહીએ છીએ કે પ્રતિકૂળ ખોરાક ખાવો, તેમજ બેક્ટેરિયા કે વાયરસ જેવા હાનિકારક જીવાણુઓથી થતો હોય છે, એનાથી આપણને શારીરિક રોગો થાય છે। જ્યારે આપણે જે માનસિક રોગો છે ને, એ આપણી અસ્વસ્થતાના કારણે, નકારાત્મક લાગણીઓના કારણે, નકારાત્મક વલણના કારણે, નેગેટિવ થિંકિંગના કારણે થતા હોય છે। તમને ખબર છે કે આજનો આ જે આધુનિક યુગ છે એમાં માણસની પાસે પૈસા છે, અઢળક પૈસા છે, ધન સંપત્તિ છે, ભૌતિક રીતે તો એ સુખી છે, છતાં પણ ઘણા બધા તણાવ હેઠળ જીવે છે, અને જેના કારણે એ માનસિક રીતે પીડાતો જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, આપણી જે આ જીવનશૈલી છે જ ને, એ જ આપણા રોગોનું મુખ્ય કારણ છે। તમને ખબર છે કે આપણે સવારે વહેલા ન ઉઠવું, મોડા ઉઠવું, ખોરાક ખાવો, એમાં પણ પૌષ્ટિક ખોરાક ન ખાવો, આપણે આપણા જીવનના જે કુદરતી સ્ત્રોતો છે જેવા કે સારો ખોરાક, પાણી, હવા અને સુખી કૌટુંબિક જે જીવન છે એ સાચવ્યા જ નથી। અત્યારે તમે જુઓ કેટલું બધું પ્રદૂષણ છે, અને જેના કારણે આપણા જીવનમાં શાંતિ અને સુખ હણાઈ ચૂક્યા છે, જતા રહ્યા છે, અને આ જે રોગો છે ને એ આપણા જીવનમાં હવે વધી રહ્યા છે। આપણે એકાદ ગોળી લઈએ અને પછી આપણને શું થાય છે કે આપણે તો હવે આપણો રોગ દૂર થઈ ગયો, પરંતુ આનાથી આપણી જે શારીરિક અસંતુલન પેદા થાય છે અને આપણું જે સ્વાસ્થ્ય છે ને જોખમાય છે। આ લેસનની અંદર આપણે આયુર્વેદ જે છે ને એ કુદરત સાથે એક સંવાદિતા કેળવે છે, સાદગીથી સંતોષપૂર્ણ જીવન જીવતા શીખવે છે। આયુર્વેદ આપણી જે સ્વાસ્થ્યની સમસ્યાઓ છે ને એને કાયમી હલ આપે છે, અને સ્વાસ્થ્યપ્રદ જીવન જીવવાની 4 બાબતો સૂચવે છે। એક તો છે કે તમારે રોગની સારવાર કેવી રીતે કરવી, બીજું છે રોગ થતો કેવી રીતે અટકાવવો, ત્રીજું છે તમારે જીવન સાથે કેવી રીતે તાલમેલ સાધવો, અને ચોથું છે સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતતા। તો આયુર્વેદનું અંતિમ લક્ષ્ય શું છે વિદ્યાર્થી મિત્રો? કે વ્યક્તિની જે જીવનશૈલી છે એ બદલીને આ જે આપણી કુદરત છે, જે નેચર છે, એની સાથે સંવાદિતા કેળવી એમના જીવનને રોગ મુક્ત બનાવવું। તમામ માનસિક અસ્વસ્થતાનો અંતિમ ઉપાય એ જ સાચી જાગૃતતા જ છે। તો એ જાગૃતતા લાવવાનું કામ અહીંયા આયુર્વેદ કરે છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણું માઇન્ડ, બોડી અને મેડિસિન એટલે કે તન, મન અને ઔષધિઓ વિશે જે આ લેસન છે એને સમજીએ। બહુ સુંદર લેસન છે જે આપણા જીવનમાં ખરેખર ખૂબ જ ઉપયોગી સાબિત થાય એવું છે। તો 1 by 1 લાઇન ટુ લાઇન આપણે પેરેગ્રાફને સમજીશું। ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. રીડ 1 માઇન્ડ, બોડી, મેડિસિન. If we look at different people in the world around us, we observe that all of us are not all alike. If એટલે કે જો આપણે જોઈએ at different people, અલગ અલગ લોકો તરફ આપણે જોઈએ તો in the world around us, આપણી આજુબાજુ દુનિયામાં જે આપણા લોકો છે એ અલગ અલગ લોકોની સામે આપણે અથવા લોકોને આપણે જોઈએ તો we observe, આપણે શું કરીએ છીએ? આપણે એક ઓબ્ઝર્વેશન કરીએ છીએ, બરોબર? આપણને ખબર પડે છે કે દેટ એટલે કે ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક, ઓલ ઓફ અસ આપણામાંના બધા જ આર નોટ ઓલ અલાઇક, બધા એક સમાન નથી, એક સરખા નથી। ઇચ વન ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ, ઇચ વન ઓફ અસ એટલે આપણામાંના દરેક વ્યક્તિ આપણામાંના જે છે ને એ ડિફરન્ટ છે, અલગ અલગ છે, ઇન મેની વેઝ ઘણી બધી રીતે, બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી, શારીરિક રીતે પણ અલગ હોય છે અને મેન્ટલી પણ અલગ હોય છે। તમે તમારા કુટુંબના સભ્યોને જ જોઈ લો, તમારી વિચારસરણી અલગ હશે, તમારા ચહેરા અલગ હશે, ફિઝિકલી એટલે કે બોડી રિલેટેડ, કોઈક ઊંચો, કોઈ નીચો, કોઈ ઠીંગણો, કોઈ જાડો, કોઈ પાતળો। મેન્ટલી વિચારશક્તિ અલગ અલગ, કોઈકને વળી કંઈક ભાવતું હોય ખાવાનું, કોઈકને બીજું કંઈક, કોઈકને માઉન્ટ આબુ ફરવા જવાનું ગમતું હોય ઠંડા પ્રદેશમાં, કોઈકને વળી રણ વિસ્તારમાં ફરવા જવું ગમતું હોય। મીન્સ વી પીપલ આર ડિફરન્ટ ઇન અ ડિફરન્ટ વેઝ, આપણે બધા અલગ અલગ જ છીએ એમ કેમ।
આગળ કહે છે કે વી ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. કે જીવનમાં કલ્યાણ અને સુખની પ્રાપ્તિ માટે વી ought to understand, આપણે સમજવું પડે છે, સમજવું જરૂરી બની જાય છે. ought to એક ફરજ બતાવે છે. વી ought to respect our national flag, આપણે આપણા રાષ્ટ્રીય ધ્વજને સન્માન આપવું જોઈએ. તો ought to respect એટલે આ જે ought to છે શબ્દ છે એ ઓબ્લિગેશન ફરજમાં બતાવે છે કે વી ought to understand our own nature, આપણે આપણું નેચર સમજવું જોઈએ. એન્ડ ધ નેચર ઓફ અધર્સ, અને બીજાના પણ નેચરને, નેચર એટલે કે સ્વભાવ, આપણો જે સ્વભાવ છે એને પણ આપણે સમજવો જોઈએ અને બીજાના સ્વભાવને પણ સમજવો જોઈએ. ફોર અવર ઓન હેપીનેસ, આપણા જીવનમાં જે ખુશીઓ લાવવા માટે, એન્ડ વેલબિંગ ઇન લાઈફ, અને કલ્યાણ માટે આપણે આપણા જાતને પણ સમજવું પડે અને બીજાની જાતને પણ સમજવી પડે. આગળ કહે છે the shapes and size, temperaments and characters of people have lot of variations that must affect our health and happiness. The shapes એટલે કે આકાર, and size એટલે કે કદ, લોકોના આકાર અને કદ અલગ હોય છે. ટેમ્પરમેન્ટ્સ એટલે કે મિજાજ અલગ હોય છે. એન્ડ કેરેક્ટર્સ એટલે કે ચારિત્ર્ય પણ ઓફ પીપલ, લોકોનું, હેવ લોટ ઓફ વેરિએશન્સ, આ બધાની અંદર ભિન્નતા જોવા મળે છે, વિવિધતા જોવા મળે છે. વેરિએશન એટલે કે વિવિધતા. પછી એ માણસનું કદ હોય, આકાર હોય, સ્વભાવ હોય, મિજાજ હોય, ચારિત્ર હોય, એ બધામાં ઘણું બધું વેરિએશન જોવા મળે છે. દેટ મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ, અને એ જે વેરિએશન છે એ અસર કરે છે, અસર પહોંચાડે છે આપણા સ્વાસ્થ્યને અને આપણી હેપીનેસને, સુખને. બધા લોકો અલગ અલગ જ છે, આપણે એકબીજા સાથે તાલમેલ સાધવો પડે છે, અને તો જ આપણે હેલ્ધી અને સુખી રહી શકીએ છીએ. હવે આગળ જોઈએ. અકોર્ડિંગ ટુ આયુર્વેદ, physical diseases occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. કે અકોર્ડિંગ ટુ આયુર્વેદ મુજબ જોવા જઈએ તો ફિઝિકલ ડિસીઝ, જે આપણા જે શારીરિક રોગો જે છે ને, અકર્સ એટલે કે થવા, બનવા અથવા હોવા, મેઇનલી એટલે કે જનરલી ઓઈંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ, જે બાહ્ય પરિબળો હોય છે ને. કયા બાહ્ય પરિબળો? એક્સટર્નલ એટલે કે બાહ્ય, ફેક્ટર્સ એટલે પરિબળો. તો બાહ્ય પરિબળોને કારણે થાય છે. શું થાય છે? ફિઝિકલ ડિસીઝ. આયુર્વેદ એવું માને છે કે જે આપણા શારીરિક જે રોગો છે એ જનરલી મેઇનલી બાહ્ય પરિબળોના લીધે થાય છે. લાઈક જેવા કે રોંગ ડાયટ, એટલે કે આમ નુકસાનકારક ખોરાક ખાઓ, રોંગ ડાયટ એટલે કે નુકસાનકારક આહાર. ઓર એક્સપોઝર ટુ પેથોજિન્સ, એક્સપોઝર એટલે કે આરક્ષિત રહેવું, સુરક્ષિત ન રહેવું, ટુ પેથોજિન્સ. પેથોજિન્સનો મતલબ થાય છે કે રોગ ઉત્પાદક જે જીવાણુ હોય છે, જે બેક્ટેરિયા હોય છે, એની પ્રતિ તમે સુરક્ષિત ન રહેવા, એને કહેવાય અરક્ષિત. એના કારણે તમને ફિઝિકલ ડિસીઝ થાય છે. તો અકોર્ડિંગ ટુ આયુર્વેદ, ફિઝિકલ ડિસીઝ occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. બરોબર? તો આયુર્વેદનું એવું કહેવું છે કે રોગ ઉત્પાદક જે જીવાણુઓ છે, પેથોજિન્સ જેને આપણે કહીએ છીએ, એની સામે અરક્ષિત રહેવા દે, એક્સપોઝર. અને બીજું કે રોંગ ડાયટ અથવા તો નુકસાનકારક આહાર જેવા મુખ્ય જે બાહ્ય પરિબળો છે ને, એને લીધે શારીરિક રોગો થાય છે. આગળ જોઈએ. મેન્ટલ ડિસીઝ અરાઇઝ મેઇનલી ફ્રોમ મેન્ટલ ફેક્ટર્સ લાઇક રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ. અને કહે છે કે મેન્ટલ ડિસીઝ અને જે માનસિક રોગો જે છે ને, અરાઇઝ થાય છે મેઇનલી એટલે કે જનરલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ, આપણા જે આંતરિક પરિબળો હોય છે ને, એમાં જ્યારે કોઈ ચેન્જીસ આવે છે ત્યારે આપણને મેન્ટલ ડિસીઝ એટલે કે માનસિક રોગો થાય છે. જેવા કે રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ, તમારી સમજનો, તમારી બુદ્ધિશક્તિનો, તમારા વ્યવહારિક જ્ઞાનનો અનુચિત ઉપયોગ, રોંગ ઉપયોગ. બરાબર? અને બીજું છે ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ. તમે જ્યારે નકારાત્મક લાગણીઓ જ્યારે વધતી જ જાય તમારી અંદર, તો પછી તમે માનસિક રોગી બની જાઓ છો. તમને થોડોક તાવ આવે તો તમે એવું વિચારશો ત્યારે, મને તો કોરોના થઈ ગયો છે, મને તો કોરોના થઈ ગયો છે. અને એમાં ને એમાં તમે માનસિક રીતે વીક થતા જાઓ, મેન્ટલી તમને સ્ટ્રેસ મળે, અને એ સ્ટ્રેસના કારણે તમે પોતે
કશું જ નથી થયું છતાં પણ તમે પોતે પોતાની જાતને રોગિસ્ટ બનાવી દો છો. તો મેન્ટલી નેગેટિવ ઇમોશન્સ એન્ડ રોંગ યુઝ ઓફ ધ સેન્સ, તમારી સમજશક્તિનો ખોટો ઉપયોગ અને તમારી જે નકારાત્મક જે લાગણીઓ છે એ વધવાથી તમને માનસિક રોગો થાય છે. વી ought to develop the habit of positive thinking. ought to, ફરીથી ought to આવ્યો, આ હેલ્પિંગ વર્બ છે અને આ હેલ્પિંગ વર્બ પછી ટુ છે, ટુ પછી અહીંયા વર્બ 1 છે, મુખ્ય ક્રિયાપદ. કે વી ought to develop, આપણે ઉદ્ભવ કરવો જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ, ડેવલપ કરવો જોઈએ, તો અથવા વિકસાવવું જોઈએ. શું વિકસાવવું જોઈએ? ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ, હકારાત્મક જે વિચાર છે એ વિચારની ટેવ વિકસાવવી જોઈએ. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ, અને તેની ઇટ એટલે કે તેની આપણી જે લાગણીઓ છે ને, અવર ઇમોશન્સ એટલે કે આપણી લાગણીઓ પર એક ગુડ, સારી, પોઝિટિવ એટલે કે હકારાત્મક ઇફેક્ટ એટલે કે અસર થાય છે. તો જ્યારે તમે પોઝિટિવ થિંકિંગ રાખો છો ને તો તમારા જીવન પર, તમારા મન પર, તમારા શરીર પર એક સારી પોઝિટિવ અસર તમને જોવા મળે છે. However, both physical and psychological diseases are usually mixed and one seldom occurs without the other. However, એટલે કે જો કે જોવા જઈએ તો both એટલે કે બંને, ફિઝિકલ એટલે કે શારીરિક અને સાયકોલોજીકલ એટલે કે માનસિક, માનસિક તેમજ શારીરિક જે પણ ડિસીઝીસ છે, જે રોગો છે, જે બીમારીઓ છે, આર યુઝ્યુઅલી સામાન્ય રીતે મિક્સ્ડ, બંને એકબીજા સાથે સંકળાયેલા જ છે. જો તમે શારીરિક રીતે નબળા પડો તો પછી તમે માનસિક રીતે પણ નબળા થઈ જાઓ છો, અને જ્યારે તમે માનસિક રીતે નબળા પડો છો ત્યારે તમને શારીરિક રીતે, મેં તમને પહેલાં પણ કહ્યું કે જ્યારે તમને થોડોક તાવ આવે છે તો એ બોડીમાં ચેન્જીસ આવે એટલે કે ફિઝિકલી તમને થોડી ઇફેક્ટ થઈ, તો પછી તમારું મન વિચારવા લાગે છે કે મને કોરોના છે, મને કોરોના છે, અથવા મને આ ડિસીઝ થયો છે, જેથી કરીને તમે વધારે ટ્રબલ્સમાં આવી જાઓ છો, મુશ્કેલીમાં આવી જાઓ છો. તો આ જે ફિઝિકલ અને સાયકોલોજીકલ ડિસીઝ છે બંને એકબીજા સાથે જોડાયેલા છે. એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર, અને ભાગ્યે જ રેર કેસમાં કોઈ એક એના વગર થાય છે, બાકી બંને સાથે જ હોય છે. મેન્ટલી તમે પણ હેરાન થાવ છો અને ફિઝિકલી. તો વન સેલ્ડમ, સેલ્ડમ એટલે કે ભાગ્યે જ, સેલ્ડમ નકારાત્મક શબ્દ છે. તમારે સેલ્ડમ, હાર્ડલી, સ્કેર્સલી, રેરલી, બેરલી આ બધા શબ્દોનો નકારાત્મક અર્થ થાય છે, બધા નેગેટિવ શબ્દો છે. તો કે એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર, અને એક એ ભાગ્યે જ બીજા વગર થાય છે, બાકી બંને એકબીજા સાથે જ રહે છે. એટલા માટે તમારે બંને રીતે સ્ટ્રોંગ રહેવાનું, ફિઝિકલી એન્ડ મેન્ટલી બોથ. નાઉ લેટ્સ ગો ahead for the next paragraph. Now next thing is that some diseases like acute infections have almost entirely physical causes and can be treated purely on a physical level. કે સમ ડિસીઝ એટલે કે કેટલીક જે બીમારીઓ છે ને, લાઇક એક્યુટ ઇન્ફેક્શન્સ, એક્યુટ એટલે કે ગંભીર, અને ઇન્ફેક્શન્સ એટલે કે ઇન્ફેક્શન્સ અથવા ચેપ, જે ગંભીર ચેપ લાગી જાય છે, એ ગંભીર ચેપ જેવી જે બીમારીઓ હોય છે એ બીમારીઓ હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝ, કે જે શારીરિક કારણોના કારણે ઉદ્ભવે છે. આ બધી બીમારીઓના કારણો મોટે ભાગે શારીરિક હોય છે, ફિઝિકલ હોય છે. કોઝિસ એટલે કે કારણો, એન્ટાયરલી કે મોટા ભાગે. કે ફરીથી કહું છું તમને કે સમ ડિસીઝ એટલે કે કેટલાક એવા રોગો હોય છે, કેટલીક એવી બીમારીઓ હોય છે જેવી કે એક્યુટ ઇન્ફેક્શન એટલે કે ગંભીર ચેપ, કે જે ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ, કે આ બધી બીમારીઓના કારણો મોટે ભાગે શારીરિક જ હોય છે. એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ, અને એમને કેન બી ટ્રીટેડ એટલે કે એમની સારવાર કરી શકાય, ટ્રીટ કરવું એટલે કે સારવાર કરવું, પ્યોરલી એટલે કે પરફેક્ટલી બધી જ રીતે ઓન અ ફિઝિકલ લેવલ, કે શારીરિક કક્ષાએ જ તેમની સારવાર થઈ શકે છે. કેટલાક ડિસીઝ હોય છે એ બહુ જ ગંભીર ચેપગ્રસ્ત હોય છે અને એ ફિઝિકલ શારીરિક કારણોના કારણે જ ઉદ્ભવે છે. તો એ જે ડિસીઝીસ છે એ ડિસીઝીસને ટ્રીટ કરવા માટે, સારવાર કરવા માટે ફિઝિકલ લેવલ એટલે કે શારીરિક કક્ષાએ જ તેમની સારવાર થઈ શકે છે, એમાં મેન્ટલી નહીં. તમને હાથ ભાગ્યો હોય તો પછી એના માટે કંઈ તમારે મગજથી એમ ના કહેવાય કે હાથ સાજો થઈ જશે, હાથ સાજો થઈ જશે. એ ભાગ્યો હોય તો પછી તમારે ફિઝિકલ લેવલે જ તમારે ટ્રીટમેન્ટ કરવી પડે. However, most diseases have psychological cause and all lasting diseases have psychological effects. તો જો કે જોવા જઈએ તો મોટા ભાગની જે બીમારીઓના કારણો હોય છે માનસિક હોય છે. મોસ્ટ ડિસીઝ એટલે કે મોટા ભાગના જે રોગો હોય છે હેઝ સાયકોલોજીકલ કોઝ એટલે કે માનસિક કારણો જ હોય છે મોટા ભાગના રોગોના.
એન્ડ અને ઓલ લાસ્ટિંગ ડિસીઝ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ્સ, અને ઓલ લાસ્ટિંગ એટલે કે સમય સુધી, લાંબા સમય સુધી ચાલનારી જે બીમારીઓ હોય છે ને એની સાયકોલોજીકલ ઇફેક્ટ, માનસિક અસરો પણ પડે છે. તો એ સુંદર રીતે કહ્યું છે કે મોટા ભાગની જેટલી પણ બીમારીઓ હોય છે એ બીમારીઓના કારણો જે હોય છે સાયકોલોજીકલ એટલે કે માનસિક હોય છે, અને ઓલ લાસ્ટિંગ ડિસીઝ એટલે કે લાંબા સમય સુધી ચાલનારી જે બીમારીઓ હોય છે એમની સાયકોલોજીકલ ઇફેક્ટ થાય છે, માનસિક અસરો પણ જોવા મળે છે. A physical disease disturbs the emotions and weakens the senses. જે શારીરિક જે રોગો હોય છે એ ડિસ્ટર્બ કરી નાખે છે, અશાંત કરી નાખે છે. કોને અશાંત કરી નાખે છે? ધ ઇમોશન્સ, તમારી લાગણીઓને. શારીરિક રીતે જો તમે ડિસ્ટર્બ થઈ જાઓ તો તમારી લાગણીઓ, એન્ડ વીકન્સ ધ સેન્સીસ, અને તમારી જે બુદ્ધિ ક્ષમતા છે એને પણ એ શું કરે છે? બહુ જ વિક્ષેપ પહોંચાડે છે. વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ્સ, અને જેના કારણે તમે શારીરિક તકલીફોમાં આવી જાઓ છો. વિચ મે રિઝલ્ટ કે જે ઊભું કરે છે, પરિણમે છે ઇન ટુ ફિઝિકલ ટ્રબલ્સ એટલે કે શારીરિક તકલીફોમાં આવી જાઓ છો તમે. They lead to dietary problems, strains the heart and nerves and weaken the physical body. They lead, જે દોરી જાય છે, લઈ જાય છે, કોના તરફ લઈ જાય છે? To dietary problems, કે જે પાચન, ડાયટરી એટલે કે પાચનને લગતી જે સમસ્યા હોય છે એ ઊભી થઈ જાય છે. સ્ટ્રેઇન ધ હાર્ટ એન્ડ નર્વસ એટલે કે હૃદય અને જે તમારું ચેતાતંત્ર છે એના ઉપર તણાવ પહોંચે છે. એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી, અને તમારી જે શારીરિક જે તમારું શરીર છે એ તમારું શરીર વીકન એટલે કે નબળું પડતું જાય છે. તો બહુ સુંદર મજાની આ પેરેગ્રાફમાં વાત કરી છે કે ગંભીર ચેપના કારણે જેવી બીમારીઓના કારણે મોટાભાગે શારીરિક હોય છે આ બધી, અને શારીરિક કક્ષાએ જ તેમની સારવાર થાય છે. જો કે એવું કહેવામાં આવે છે કે મોટાભાગની બીમારીઓના કારણો શું હોય છે? તો એના પર માનસિક અસરો હોય છે, અને લાંબા સમય સુધી ચાલનારી જે બીમારીઓમાં માનસિક અસરો હોય છે. શારીરિક જે રોગ છે એ લાગણીઓને અશાંત કરી નાખે છે. અહીંયા લખ્યું છે કે ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન્સ એન્ડ વીકન્સ ધ સ્ટેન્સીસ, એ તમારી બુદ્ધિગ્રહતાને વીક કરી નાખે છે, નબળી કરી દે છે, અને જેના પરિણામે તમે શારીરિક તકલીફમાં મુકાઈ જાઓ છો. અને આ બધી વસ્તુ પછી તમને કઈ તરફ લઈ જાય છે? તો તમારા ડાયટરી પ્રોબ્લેમ્સ એટલે કે પાચનને લગતી સમસ્યા ઊભી થાય છે, હૃદય અને ચેતાતંત્રનું પર તણાવ આવી જાય છે, એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી, અને તમારી શરીરને એ નબળું પાડી દે છે. તો ક્યારે પણ કોઈ પણ પ્રકારનો વધારાનો સ્ટ્રેસ ન લેવો. જીવનમાં તકલીફ આવે, તકલીફ તો બધાને રહેવાની છે. તમને ખબર છે કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન થઈ ગયા, રામ થઈ ગયા, તો આ બધા મહાપુરુષોના જીવનમાં પણ તકલીફો તો હતી. તો એ લોકોએ આપણને જીવન જીવવાની રીત આપી કે તકલીફો હોવા છતાં પણ તમારે એ તકલીફોનો સામનો કરીને જીવનમાં આગળ વધતા રહેવું. મને આ તકલીફ છે ને મને આમ છે ને મને તેમ છે એમ કરીને રડતા રહેવું નહીં. હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફની વાત કરીએ. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. ઇન ધ મોડર્ન એટલે કે આધુનિક, ડેવલપ્ડ એટલે કે વિકસિત, વર્લ્ડ એટલે કે દુનિયામાં. તો આજના આધુનિક વિકસિત દુનિયામાં પ્રોબ્લેમ્સ, આપણી જે સમસ્યાઓ છે ને, આર મેઇનલી સાયકોલોજીકલ. એ મુખ્યત્વે જોવા જઈએ તો માનસિક છે. માનસિક રીતે આપણે બધા પીડાઈ રહ્યા છીએ. આજના જમાનાની વાત છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ, આપણી પાસે પૂરતા ખોરાક છે. ક્લોધિંગ એટલે કે કપડાં છે. શેલ્ટર એટલે કે આશ્રય સ્થાન છે એટલે કે મકાનો છે. વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝીસ, કે જે આપણને અટકાવે છે ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝીસ, એટલે કે મોટા ભાગની જે શારીરિક જે રોગો થતાં આપણને અટકાવે છે. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ, ધો એટલે કે છતાં, કે આપણામાંના ઘણા બધા લોકોને ફિઝિકલ પ્રોબ્લેમ્સ ન હોવા છતાં, ભલે આપણને બધાને મોટી કોઈ શારીરિક સમસ્યા ન હોય છતાં પણ વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ, છતાં પણ આપણે સાયકોલોજીકલ અનરેસ્ટ એટલે કે માનસિક અસ્વસ્થતાથી પીડાઈએ છીએ, સફર કરીએ છીએ. વી સ્ટીલ સફર, આપણે પીડાઈએ છીએ. શાનાથી પીડાઈએ છીએ? ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ એટલે કે માનસિક અસ્વસ્થતાથી પીડાઈએ છીએ. ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ, not being loved or appreciated, anger, stress or anxiety. તો આના કારણે this unrest may
એટલે આ પ્રકારની જે આપણને જે અસ્વસ્થતા છે તે મેનિફેસ્ટ એટલે કે લઈ જાય છે, દોરી જાય છે, દેખાડે છે, બતાવે છે. શું બતાવે છે? એઝ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ, એકલતાનો અનુભવ કરાવે છે. નોટ બિંગ લવ્ડ, પ્રેમ કે પછી એપ્રિશિએટ એટલે કે કદરથી આપણને વંચિત કરી દે છે. એંગર એટલે કે ગુસ્સો, સ્ટ્રેસ એટલે કે તણાવ, ઓર એન્ઝાયટી એટલે કે વ્યગ્રતા. તો આ બધી બાબતોમાં આપણે આવી જઈએ છીએ. તો અહીંયા સુંદર રીતે કહ્યું છે કે though most of us have no major physical problems, we still suffer from psychological unrest. This unrest, અને આ જે unrest છે, આ જે તણાવ છે, એ આપણને લઈ જાય છે અથવા બતાવે છે. શું બતાવે છે? as feelings of loneliness, અસ્વસ્થતા અથવા એકલતા, not being loved, પ્રેમ ઓર એપ્રિશિએટેડ એટલે કે કદરથી આપણને વંચિત રાખે છે. એંગર એટલે કે ગુસ્સો, સ્ટ્રેસ એટલે કે તણાવ, એન્ઝાયટી પણ કહી શકાય છે અને એન્ઝાયટી પણ કહી શકાય છે. વ્યગ્રતા જેવી લાગણીઓ તરીકે પ્રદર્શિત થઈ શકે છે. It can lead to the weakening of our physical energy and prevent us from doing what we really want to do. It can lead કે જે આપણને દોડી જાય છે, લઈ જાય છે ની તરફ, to the weakening of our physical energy, આપણી જે શારીરિક શક્તિ છે ને એને નબળી પાડી દે છે અને એ તરફ આપણને આ અનરેસ્ટ લઈ જાય છે, આપણને આપણી એકલતા લઈ જાય છે, અપ્રેમ, અપ્રશંસા, ગુસ્સો, તણાવ, પછી અહીંયા હતું વ્યગ્રતા. આ બધી જ બાબતો આપણને શું કરે છે? લઈ જાય છે. કઈ તરફ લઈ જાય છે? વિકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી, આપણી જે શારીરિક જે શક્તિ હોય છે ને એ પણ નબળી પડી જાય છે. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ, અને એ રોકી દે છે. એ કોને રોકી દે છે? ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ, આપણે ખરેખર અર્થમાં જે પણ કાર્ય સારી રીતે કરવા માગીએ છીએ એ થતું અટકી જાય છે. ખરેખર જે કામ કરવા માગતા હોય તે કરતાં આપણને અટકાવે છે. એટલા માટે આપણે ક્યારે પણ સ્ટ્રેસમાં ન રહેવું. વી હેવ ટુ કમ આઉટ ફ્રોમ ધીસ કાઇન્ડ ઓફ સ્ટ્રેસ. નાઉ નેક્સ્ટ પેરેગ્રાફ. Our very way of life breeds unhappiness. Our very way of life એટલે કે જીવનની શૈલી breeds unhappiness, જે દુઃખ જ ઉછેરે છે. આપણી જીવનની જે શૈલી છે ને, આપણે જે જીવન જીવવાની જે રીત છે ને, વેરી વે ઓફ લાઈફ, જીવન જીવવાની રીત, બ્રીડ્સ એટલે કે ઉછેરે છે, અનહેપીનેસ એટલે કે દુઃખને. તો આપણે જ આપણા દુઃખોને ઉછેરીએ છીએ, આપણે જ આપણા દુઃખોને આમંત્રિત કરીએ છીએ. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ ઇન વિચ દેર ઇઝ a little peace or contentment. We have hectic એટલે કે અવિશ્રાંત, ઊભું ન રહેનારું, અનસ્ટેબલ અવ્યવસ્થિત રૂટીન્સ, આપણી જે દિનચર્યા છે ને એ કેવી છે? બહુ જ બીજી, હેક્ટિક, અવિશ્રાંત. ઘણી વખત નહીં કહેતા તમારા પપ્પા લોકોને તમે વાત કરતા સાંભળ્યા છો, નહીં મારે તો ટાઈમ નથી, હું તો નહીં આવી શકું. તો તમે તમારા જે ઘરેલું જે મીન્સ હોય છે સામાજિક સંબંધોને પણ તમે નિભાવી શકતા નથી. એટલા બિઝી શેડ્યુલમાં તમે રહેતા હો છો કે વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ ઇન વિચ દેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ, કે જ્યાં ભાગ્યે જ શાંતિ કે સંતોષ દેખાય છે. લિટલનો મતલબ ન બરાબર એમ કે પીસ એટલે કે શાંતિ અને કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ, કે જેમાં શાંતિ કે સંતોષ નહિવત છે, બહુ જ ઓછો છે. આપણે જે પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છીએ ને એ બહુ જ હેક્ટિક, બહુ જ બિઝી, અનસ્ટેબલ, અવ્યવસ્થિત આપણું રૂટીન છે, આપણી દિનચર્યા છે. અને એ દિનચર્યા એ જે છે એ આપણને શાંતિ કે સંતોષ નહિવત છે એની તરફ લઈ જાય છે. વી હેવ ડિસ્ટર્બ્ડ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ લાઈક ગુડ ફૂડ, વોટર એન્ડ એર એન્ડ અ હેપી ફેમિલી લાઈફ. કે હેપી ફેમિલી લાઈફનો મતલબ થાય છે કે સુખી કૌટુંબિક જીવન, એર એટલે કે હવા, વોટર એટલે કે પાણી, ગુડ ફૂડ એટલે કે ખોરાક જેવી આપણી જે રૂટ્સ ઓફ લાઈફ એટલે કે મૂળભૂત જે બાબતો જે છે ને એને આપણે શું કરી દીધું છે? ખલેલ પહોંચાડી દીધી છે. કે વી હેવ ડિસ્ટર્બ, આપણે ખલેલ પહોંચાડી દીધી છે ધ ઓર્ગેનિક રૂટ્સ. ઓર્ગેનિક રૂટ્સ એટલે કે જે આપણી મૂળભૂત બાબતો જે છે ઓફ જીવન, લાઈફ એટલે જીવનની, એ મૂળભૂત બાબતોને જ આપણે ડિસ્ટર્બ પહોંચાડી દીધી છે. ગુડ ફૂડ, આપણે સારો ખોરાક લેતા નથી, વોટર પાણી પીતા નથી, એર એટલે કે હવા નથી મળતી, એન્ડ હેપી ફેમિલી લાઈફ, આપણે આપણા ફેમિલી સાથે સમય ગુજારતા નથી. આ બધું થઈ રહ્યું છે. સવારે ઓફિસે જવાનું હોય, શાળાએ જવાનું હોય તો આપણે બધા એટલા ઉતાવળમાં નીકળવાનો પ્રયત્ન કરે છે જેના કારણે સારો ખોરાક નથી લઈ શકતા, શુદ્ધ પાણી અવેલેબિલિટી નથી, સુંદર અને સ્વચ્છ હવા નથી આપણને મળતી, આપણે આપણા ફેમિલી સાથે ટાઈમ નથી સ્પેન્ડ કરી શકતા. તો ધીસ ઓલ થિંગ્સ આર રિસ્પોન્સિબલ ફોર સ્ટ્રેસ એન્ડ ફિઝિકલ વીકનેસ એન્ડ મીન્સ
તો તમારા જીવનમાં જે ફિઝિકલ વીકનેસ આવે છે, મેન્ટલી જે તમે સ્ટ્રેસ અનુભવો છો, ઇટ ઇઝ બીકોઝ ઓફ ધીઝ ઓલ થિંગ્સ વિચ વી આર નોટ ફોલોઈંગ, જે આપણે કરી રહ્યા નથી. We live in an artificial world dominated by an urban landscape and mass media. We live, આપણે શું કરી રહ્યા છીએ? રહી રહ્યા છીએ. કઈ જગ્યાએ રહી રહ્યા છીએ? In an artificial world, એક કૃત્રિમ, આપણે કહીએ છીએ ને અપ્રાકૃતિક, કૃત્રિમ દુનિયામાં. ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ, કે જેની અંદર શું છે? શહેરીકરણ છે. અર્બન લેન્ડસ્કેપ, આપણે શહેરીકરણ, અને બીજું છે કે માસ મીડિયા, કે જાહેર પ્રચાર માધ્યમોથી પ્રભાવિત આપણે આપણા અપ્રાકૃતિક દુનિયામાં રહી રહ્યા છીએ. કોઈ પણ એડવર્ટાઇઝ બતાવવામાં આવે એટલે આપણે શું કરીએ છીએ? વસ્તુ ખરીદવા દોડી પડીએ છીએ. અરે પણ જરૂર નથી. જીવનને સુંદર તે જીવો. જીવનમાં તમારે એવી જગ્યાએ ન જવું કે જ્યાં રોગ મીન્સ બહુ ગંદકી હોય, હવા શુદ્ધ ના હોય, પાણી શુદ્ધ ના હોય. એવી જગ્યાઓથી તમારે એ જગ્યાએ જવાનું ટાળવું. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખવું, જેથી કરીને તમે પોતાની જાતને સાચવી શકશો. સુંદર મજાની વાત અહીંયા કરેલી છે આ લેસનની અંદર. હવે આપણે આગળ જોઈએ. આગળ કહે છે કે there is little to do nourish the soul. આપણો જે આત્મા છે ને, બરોબર, તો આપણા આત્માના પોષણ માટે, નરિશ એટલે કે પોષણ માટે આપણી પાસે ભાગ્યે જ કશુંક છે. there is little to do, કરવા માટે એમ કે આપણે આપણા આત્માને પોષણ આપી શકતા નથી. We always desire new things and are seldom content with what we have. આપણે હંમેશા શું કરીએ છીએ? We always એટલે કે આપણે હંમેશા જ desire new things, નવી ચીજ વસ્તુઓની ઈચ્છીએ છીએ, and are seldom content with what we have, અને આપણી પાસે જે પણ કંઈ છે તેમાં ભાગ્યે જ સંતોષ માણીએ છીએ. આપણી પાસે ભગવાને ઘણું બધું આપેલું છે, છતાં પણ આપણને સંતોષ નથી. કે વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ, આપણે હંમેશા નવી નવી વસ્તુઓની માંગણી કરતા રહીએ છીએ. એન્ડ આર સેલ્ડમ, સેલ્ડમ એટલે ભાગ્યે જ, નહિવત. મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે આ નેગેટિવ શબ્દ બતાવે છે. સેલ્ડમ, રેરલી, હાર્ડલી, સ્કેર્સલી. એન્ડ આર નોટ કન્ટેન્ટ પણ લખી શકો છો. આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. તો આપણી પાસે જે છે એનાથી આપણે સંતુષ્ટ થતા નથી. પરંતુ નહીં, મારે તો આ જોઈએ, પેલા લોકો પાછી આ બધી વસ્તુ છે તો મારી પાસે પણ આવવી જોઈએ. આવી આપણે માંગણી કરતા રહીએ છીએ. We always crave to have more. We એટલે આપણે, always એટલે હંમેશા, crave to have more એટલે કે વધારે ને વધારે આપણને મળે એના માટે આપણે પરવા કરીએ છીએ. ક્રેવ કરવું એટલે કે પરવા કરવી, કે આપણે હંમેશા વધુ ને વધુ મેળવવાની પરવા કરીએ છીએ. We always crave to have more. We are never still or at rest. આપણે ભાગ્યે જ ક્યારેક સંતોષ થતો નથી. We are never still or at rest. સ્ટીલ ઓર રેસ્ટનો મતલબ થાય છે કે સંતોષ, નેવર એટલે કે ન થવો. આપણને ક્યારેય સંતોષ થતો નથી. A medicine is more a quick fix to keep us going in our wrong lifestyles and rarely addresses the behavioral root of our problems. A medicine is more a quick fix to keep us going in our wrong lifestyle and rarely addresses the behavioral root of our problems. કે આપણે જે દવાઓ લઈએ છીએ ને, એવી દવાઓ અપનાવી લઈએ છીએ કે ઇઝ મોર અ ક્વિક ફિક્સ, કે જે આપણને શું કરે છે? તરત જ સાજા થઈ જવાય એવી આપણે દવાઓ અપનાવી દઈએ છીએ. અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ, કે જે આપણને આપણી અનુચિત જીવનશૈલી તરફ લઈ જાય છે. એન્ડ રેરલી એડ્રેસીસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ, અને ભાગ્યે જ, રેરલી એટલે કે ભાગ્યે જ, એડ્રેસીસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ એટલે કે આપણી જે સમસ્યા છે એ સમસ્યાના જે મૂળ સુધી જવાની પરવા કરીએ છીએ. પરંતુ શું ગોળીઓ લેવાથી આપણી સમસ્યાઓનો પ્રોબ્લેમ આવી જાય? આપણે એના જળ મૂળમાં જવું જોઈએ, થળ મૂળમાં જવું જોઈએ. તો કે વી ડુ નોટ ટેક સડનલી ઓલ ધ મેડિસિન્સ ટુ કીપ અવર સેલ્ફ ઓકે. આપણે જાતને ઓકે કરવા માટે, બરોબર બનાવવા માટે તરત જ મેડિસિન ન લઈ લેવી. એમ કે એ શોર્ટ રસ્તો છે, તમે થોડા સાજા થઈ જાઓ તમને લાગે, પરંતુ પરમેનન્ટલી તમને ક્યોરનેસ ના મળે. તો કે અવર મેડિસિન ઇઝ મોર ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ, કે જે આપણને અનુચિત જીવન શૈલી તરફ આગળ ધપાવવા, તુરંત સાજા થઈ જવા માટે આપણે દવાઓ અપનાવીએ છીએ. અને લખે છે કે એન્ડ રેરલી એડ્રેસીસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ, અને ભાગ્યે જ સમસ્યાના મૂળ સુધી જવાની પરવા કરીએ છીએ. વી ટેક અ ક્વિક પીલ હોપિંગ ધેટ અ પ્રોબ્લેમ વિલ ગો અવે. આપણે ઝડપથી, વી ટેક અ ક્વિક પીલ એટલે કે આપણે ઝડપથી ગોળી લઈ લઈએ છીએ, દવા લઈ લઈએ છીએ, હોપિંગ અને આશા રાખીએ છીએ કે હવે પ્રોબ્લેમ્સ વિલ ગો અવે, આપણી જે સમસ્યા છે ને એ તો જતી રહેશે, દવાઓ લઈ લઈએ.
but we do not recognize that it may only be a symptoms of an imbalanced life. એ તો ખાલી એક ઇમ્બેલેન્સ્ડ લાઈફ કરવાની, એટલે કે હલ થઈ જતી નથી સમસ્યા, પણ આપણા જીવનને અનિયંત્રિત કરી દેશે એની એક નિશાની છે તેવું સમજતા નથી. પછી તમે વારે ઘડીએ ગોળીઓ જ લો છો. જ્યારે માથું દુખાય ત્યારે પેરાસિટામોલ જે ગોળી હોય છે, XYZ જે પણ ગોળી જે ડિસીઝ માટે હોય છે તરત જ તમે એને એક્સેપ્ટ કરી લો છો, પરંતુ તમે એના રૂટ સુધી નથી જતા કે મને માથું કેમ દુખાય છે, મારે માથું ન દુખાય તો એના માટે મારે શું કરવું, કયા પ્રિકોશન્સ પહેલાંથી લેવા. So we take a quick pill hoping that our problems will go away, but we do not recognize that it may only be a symptom of an imbalanced life. Imbalance એટલે કે અનિયંત્રિત જીવનના એ ખાલી લક્ષણો જ હોય છે. It is a warning light that we must notice. એ એક ચેતવણીની નિશાની છે. It is a warning light. It is a sign of a warning that we must notice, કે જે આપણે ધ્યાનમાં લેવી જોઈએ. આપણે એવું ના વિચારે કે ભાઈ આપણને બધું સાજું થઈ જશે, દવા લઈ લઈશું તરત. It's a warning, and that warning we have to accept. Ayurveda, on the other hand, teaches harmony with nature, simplicity and contentment as keys to well-being. હવે જો બીજી તરફ તમે જો ઓન ધ અધર હેન્ડ એટલે કે બીજી તરફ જે આપણો આયુર્વેદ છે ને એ આયુર્વેદ ટીચીસ એટલે કે શું કરે છે, તો બીજી તરફ આયુર્વેદ આપણને શીખવે છે, ટીચીસ કરે છે એટલે કે શીખવે છે હાર્મની. હાર્મનીનો મતલબ થાય છે કે સંવાદિતા કેળવવી વિથ નેચર, કુદરત સાથે કેવી રીતે સંવાદિતતા કેળવવી, કેવી રીતે કુદરત સાથે તાલમેલ સાધવો. પછી સિમ્પ્લિસિટી એટલે કે સાદગી, એન્ડ કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ રાખવાનું શીખવે છે. એઝ કી, આ બધી કી જ છે ટુ બી હેપી. જીવનમાં સુખી રહેવા માટે વી હેવ ટુ મેન્ટેન હાર્મની વિથ નેચર, કુદરત સાથે સંવાદિતતા જાળવવી, સાદગીમાં જીવવું, સહાનુભૂતિ એટલે કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ રાખવો. આ બધી જ બાબતો આપણને આયુર્વેદ શીખવે છે. It shows us how to live in a state of balance in which fulfillment is a matter of being, not of having. It shows us, એ આપણને બતાવે છે, એ આપણને શું કરે છે, બતાવે છે how to live, કેવી રીતે જીવન જીવવું, in a state of balance. સમજ મળી છે વિદ્યાર્થી મિત્રો? તો સંતોષ એ કોઈ ભોગવવાની નથી પરંતુ હોવાની બાબત છે. તેવી સંયમિત અવસ્થામાં જીવન કેવી રીતે જીવાય તે દર્શાવે છે. It shows us how to live, કેવી રીતે જીવન જીવવું, in a state of balance. એટલે કે આજે સંયમિત અવસ્થામાં જીવન કેવી રીતે જીવવું, કેવી રીતે સંયમ જાળવવો, જીવનની અંદર સમાનતા રહે, દુઃખના ડુંગર ઊભા ના થાય એ માટે. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ, કે જેની અંદર ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બીંગ. જે ફુલફિલમેન્ટ છે એટલે કે સંતોષ એ ઇટ્સ અ મેટર ઓફ બીંગ, એ હોવાની જરૂર છે, નોટ ઓફ હેવિંગ. એને કંઈ માણવાની જરૂર નથી. સંતોષ એ ભોગવાની નહીં પરંતુ હોવાપણાની બાબત છે. તેવી સંયમિત અવસ્થામાં જીવન કેવી રીતે જીવવું તે દર્શાવે છે. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટિક ઓફ બેલેન્સ ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બીંગ, નોટ ઓફ હેવિંગ. It connects us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problems. It connects, એ જોડે છે, તે આપણને આપણી the source of creative and happiness with ourselves so that we can permanently overcome our psychological problems. આપણી જે માનસિક સમસ્યાઓ છે એને પરમેનન્ટ એટલે કે કાયમી ધોરણે ઓવરકમ એટલે કે હલ કરવા, બરોબર, હલ કરવા માટે કનેક્ટ્સ અસ એટલે કે જોડે છે આપણને વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી, સર્જનાત્મકતા, હેપીનેસ, આનંદ વિથ ઇન અવર સેલ્સ. તો કે તે આપણને આપણી જે માનસિક સમસ્યાઓને કાયમી રીતે હંમેશા માટે કેવી રીતે હલ કરવા, આપણામાં રહેલા જે ક્રિએટિવિટી એટલે સર્જનાત્મકતા અને આનંદના સ્રોત સાથે જોડી આપે છે. ફરીથી તમને કહું છું કે ઇટ કનેક્ટ્સ એટલે જોડે છે, અસ એટલે આપણને વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી, સર્જનાત્મકતાનો જે સ્ત્રોત છે, હેપીનેસ એટલે કે આનંદનો જે સ્ત્રોત છે એના સાથે, વિધિન અવર સેલ્ફ કે જે આપણી અંદર જ છે, સો દેટ જેથી કરીને વી કેન પરમેનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ, આપણા જે માનસિક જે સમસ્યાઓ છે, સાયકોલોજીકલ જે પણ સમસ્યાઓ છે એ સમસ્યાઓનું આપણે ઓવરકમ કરી શકીએ, નિવારણ લાવી શકીએ. Ayurveda provides the real solutions to our health problems which requires to change how we live, think and observe. તો આપણે કેવી રીતે જીવવું, how we live કેવી રીતે જીવવું, think વિચારવું, and observe એટલે કે નિરીક્ષણ કરવું, ઓકે, અને તેમાં બદલાવ કેવી રીતે લાવવા, એ આયુર્વેદ પ્રોવાઇડ્સ ધ રિયલ સોલ્યુશન. તો આયુર્વેદ જે છે ને એ આયુર્વેદ આપણને આપણી જે હેલ્થ પ્રોબ્લેમ છે કે સ્વાસ્થ્યની સમસ્યાઓનું
રિયલ એટલે કે વાસ્તવિક, સોલ્યુશન એટલે કે નિરાકરણ પૂરું પાડે છે. આયુર્વેદા પ્રોવાઇડ્સ પૂરું પાડે છે અ રિયલ સોલ્યુશન એટલે કે વાસ્તવિક નિરાકરણ ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ, આપણી જે સ્વાસ્થ્યની સમસ્યાઓ છે, વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ, જેને આપણે બદલવાની જરૂર છે, આપણે એમાં બદલાવ લાવવાનો છે. હાઉ વી લીવ, જે રીતે રહીએ છીએ એ બદલાવમાં, હાઉ વી થિંક, જે રીતે વિચારીએ છીએ એ થિંકિંગમાં, એન્ડ હાઉ વી ઓબ્ઝર્વ, અને આપણે જે નિરીક્ષણ કરીએ છીએ એ નિરીક્ષણમાં આપણે બદલાવ લાવવાની વાત અહીંયા કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, ઇટ વોઝ ધ ફર્સ્ટ પાર્ટ ઓફ ધીસ યુનિટ 4 રીડ 1. હવે આપણે આપણા આગળના લેસનને આપણા સેકન્ડ પાર્ટની અંદર જોઈશું. સો પ્લીઝ ટેક કેર.